નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ બુલિશ મૂવમેન્ટ હતી માર્કેટની અંદર અને મેં ઘણા વિડીયોની અંદર સમજાવેલું છે કે અગાઉના દિવસની 2 કલાક કે 3 કલાકની રેન્જ હોય અને એ રેન્જનો બ્રેકઆઉટ સ્ટ્રોંગ કેન્ડલથી થાય તો માર્કેટ વન સાઇડેડ જતું રહે, રિટ્રેસ કરવા ના આવે, આ યાદ રાખવું. બરાબર. અને એવું જ કંઈક થયું. 26,197 આ આપણો એક રજિસ્ટન્સ હતો અને માર્કેટ હતું બોટમ ઉપર. અહીંયાથી એક જ કેન્ડલે શું કર્યું તો કે ગ્રેપ કર્યું, તો અહીંયા પડેલા બધા એસએલ ઉડ્યા. ગઈકાલના જે સેલ થયેલા હોય, આજે ફ્રેશ સેલ થયા, એના આગળના દિવસના સેલ થયેલા 3 દિવસના સેલરોના એસએલ એક જ ઝટકી એક જ કેન્ડલે ઉડાડ્યા. તો પછી માર્કેટ એનું રિટ્રેસ કરવા આવે નહીં. એટલે માર્કેટ 80% કિસ્સામાં કેવું થતું રહે, અહીંયાથી કેવું જતું રહે તો કે બ્લાસ્ટ થઈ જાય. અને આવું જ થયું છે. બરાબર. હવે એક મહત્વનું ડિસ્ક્લેમર, ભાઈ આ વિડીયોની અંદર તમને હું જે માહિતી આપું છું એ માત્ર ને માત્ર કેવી છે, એજ્યુકેશન માટે છે. જે મારા પોતાના એક્સપિરિયન્સ છે એ હું તમારી સાથે શેર કરું છું. બરાબર. કોઈ આને કોલ ટિપ્સ માનવી નહીં. અને આ લેવલ ઉપર કે સાહેબે કીધું તું અને મારે કરવું છે એવું કરવું નહીં ભાઈ. બરાબર. હું તમને જે સમજાવું છું, શીખવાડું છું કે ભાઈ જ્યારે આવું થાય ને ત્યારે આવું થાય છે. બરાબર. તો એ પોસિબિલિટીને ધ્યાનમાં રાખીને તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને રિયલ ટ્રેડમાં એન્ટ્રી કરજો. બીજી વસ્તુ, જે એઝ એ બિગનર જે મિત્રો કામ કરે છે, બરાબર, કે ભાઈ હજુ ફ્રેશ છે અને શરૂઆત જ કરી છે, તો જો એ મિત્રો માર્કેટની ઝીરો સમ ગેમ ગણતા હોય તો એ મગજમાંથી કાઢી નાખજો ભાઈ. બરાબર. હું વારંવાર એક વસ્તુ કહું છું કે માર્કેટ છે એની અંદર, ઓપ્શન ટ્રેડિંગની અંદર 93% લોકો લોસ કરે છે. બરાબર. તમે જો ડિસિપ્લિન સાથે કામ નહીં કર્યું એટલે આ માર્કેટની અંદર લોસ સિવાય બીજું કાંઈ નહીં આવે. આ મગજમાં ફિટ જ રાખજો ભાઈ. બરાબર. ડિસિપ્લિન સાથે જ કામ કરવું પડશે. અને ક્લીન રાખજો કે ભાઈ તમારું 1 લાખનું કેપિટલ છે, બરાબર, તો આની અંદર તમને 3-4 હજાર રૂપિયા મળે છે ને, તો એ બહુ સારું રિટર્ન છે દિવસનું. 4% રિટર્ન થયું એક દિવસનું. બરાબર. 3-4 હજાર. તમને આ ફિગર નાનો લાગતો હશે કે લાખમાં 4,000. હા ભાઈ, લાખમાં 4,000. બરાબર. કેમ કે એક દિવસનું 4%નું રિટર્ન થયું. 22 ટ્રેડિંગ સેશન છે. બરાબર. 88% રિટર્ન થાય. કેટલું? મંથલી 88% રિટર્ન થાય. બરાબર. તમે પર્સન્ટેજ વાઇઝ કેલ્ક્યુલેશન કરો ને, 88%માંથી કદાચ તમે 38% એસએલ બાદ કરી દો તો પણ 50% તમને મહિનાના અંતે મળે. બરાબર. અને સારું રિટર્ન કહેવાય. કેમ કે 50%નું રિટર્ન મને નથી લાગતું કોઈ બેંક આપે કે એફડી આપે કે બીજો કોઈ ધંધો આપે. પણ એના માટે તમારું ડિસિપ્લિન હોવું જોઈએ. તમે 10,000ના કેપિટલથી કામ કરો છો ભાઈ, તો 500-700 રૂપિયા મળે છે તો બહુ સારા કહેવાય ભાઈ. આ 500-700 રૂપિયા આપણે અરીસામાં મોઢું જોવાય કે આપણે કોઈ આપે એમ છે? બરાબર. આ ક્લીન નેટ. તમને એવું લાગતું હશે કે સાહેબ આ કેમ આવું કહું છો, પણ આ રિયાલિટી છે ભાઈ. અને આને તમે જ્યાં સુધી એક્સેપ્ટ નહીં કરો ને ત્યાં સુધી માર્કેટની અંદર ક્યારેય કમાઈ શકશો નહીં. આ યાદ રાખજો. બરાબર. એટલે હું અહીંયા જે કંઈ પણ સમજાવું છું, શીખવાડું છું, માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે, ગેમલિંગ કરવા માટે નથી. બરાબર. કાલ એક મિત્રનો આ પ્રીમિયમની અંદર, આપણું જે કોલનું પ્રીમિયમ હતું, ઇન્સ્ટાની અંદર એક એવો મેસેજ છે કે સાહેબ તમે આમાં મેક્સમાં મેક્સ ટાર્ગેટ 107 આપ્યા હતા, પણ ભાઈ 107 સુધી પણ તમે લીધો છે? હું એમ કહું છું 107 સુધી. કેમ કે આ પ્રીમિયમને મેં કીધું હતું કે 75ની ઉપર બુલિશ છે. આ પ્રીમિયમ જો 75ની ઉપર નીકળ્યું તો બુલિશ છે. બરાબર. અને એક બેસ્ટ એન્ટ્રી મેં કીધી હતી 32, કે જો અહીંયા મળે તો બેસ્ટ એન્ટ્રી છે. પણ આની ઉપર નીકળ્યું તો આ ભાઈ આખા દિવસની રેન્જ છે, આ રેન્જનો બ્રેકઆઉટ થાય છે. બરાબર. તો આની અંદર તમે કમસે કમ અહીંયાથી એન્ટ્રી કરી હોય, અહીંયાથી કરી હોય તો પણ 20-25 પોઈન્ટ કે 30 પોઈન્ટ છે જ ભાઈ.
વન વેમાં 128 સુધી ગયું છે. આ પ્રીમિયમ સીધું વન વેમાં 128 સુધી તો ગયું છે. તમે ક્યાંયથી પણ પકડો હોય ને તો એ 30 પોઈન્ટ તો ક્યાંય નથી ગયા. પણ તો તમને કમસે કમ એટલી તો ખબર હોવી જોઈએ કે ભાઈ આ પ્રીમિયમ અહીંથી બ્લાસ્ટ થયું છે તો હવે અહીંયા જ જવાનું છે. બરાબર, બીજે ક્યાં જશે? અને જશે તો સ્ટોપ લોસ લઈ જશે આ લોનો, બીજું શું થશે? અને બહુ રિસ્કી ટ્રેડર હોય તો અહીંયા સુધીનો સ્ટોપ લોસ લઈ શકે. બાકી તમે અહીંયાથી બેઠા હોય તો આ તમે ડે લો છે એસએલ છે કે ચલો ઠીક છે અહીંયા ક્લોઝ કર્યું છે તો આપણે એક એટેમ્પ મારીએ, બરાબર, અને ડે લો બ્રેક કરશે તો આપણે નીકળી જશું, શું વાંધો છે? પણ આ રેન્જનો બ્રેકઆઉટ જ્યારે કોઈ બુલિશ કેન્ડલથી થતો હોય અને કન્ફર્મેશન સાથે જવું હોય તો એ તમને 80 રૂપિયાની આજુબાજુ મળતું હતું, બરાબર. અને ધારી લ્યો કે તમને એવું લાગે કે ચલો આ ટ્રેડ આપણા માટે 15 મિનિટ પછી બહુ મોંઘો છે તો એવોઇડ કરી દો, અને એવોઇડ કર્યા પછી પુલબેક ઉપર આ એન્ટ્રી કરો. એમાં તો એક એન્ટ્રી તમને પુલબેક ઉપરથી લેવા આ જગ્યા ઉપર મળતી હતી, જો અહીંયા દેખો તો અહીંથી સારો એવો ટાર્ગેટ છે આ, અને બીજી એન્ટ્રી તમને અહીંયાથી મળતી હતી. આ કેન્ડલનું મેં વારંવાર તમને સમજાવેલું છે કે જ્યારે પણ આ કેન્ડલ બોટમ એરિયા ઉપર અથવા તો પુલબેક એરિયા ઉપર મળે, બરાબર, બોટમ આને કહેવાય ને પુલબેક આને કહેવાય, બરાબર, તો આની અંદર આ કેન્ડલ ઉપર રિસ્ક લઈ શકાય, કેમ કે આમાં 2-3 પોઈન્ટનો જ એસએલ આવે, આનાથી વધારે કંઈ આવતો નથી. તો અહીંયાથી સારામાં સારો 20 થી 25 પોઈન્ટ 30 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો છે. તો એક સરસ મજાનો ટ્રેડ અહીંયા હતો, બીજો સરસ મજાનો ટ્રેડ અહીંયા હતો, અને ત્રીજો અહીંયા હતો. પણ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પ્રીમિયમ, સામેવાળું પ્રીમિયમ, આની અંદર આપણી એક પોસિબિલિટી હતી કે 75ની ઉપર આ પ્રીમિયમ કેવું છે? બુલિશ છે. તો આમાં જ ધ્યાન રાખવાનું છે ભાઈ, આમાં જ ધ્યાન રાખવાનું. હા, પુલબેક ઉપરથી બાય ઓન ડીપ જ થાય માર્કેટ, જો કોઈ પણ પુલબેક જો, બરાબર. ધારી લ્યો કે તમે આ પુલબેક ઉપર એન્ટ્રી કરી છે તો અહીંયાથી ટાર્ગેટ મળ્યો, બીજા પુલબેક ઉપર એન્ટ્રી કરી છે તો અહીંયાથી તમારો એસએલ ટ્રેલિંગનો મોકો તો આપી જ દીધો છે અહીંયા, બરાબર. ધારી લ્યો કે બીજા પુલબેક ઉપર અહીંયાથી એક વખત ગયો અને ફરી પુલબેક ઉપર એન્ટ્રી કરી તો એસએલ ટ્રેલિંગ તો કરાવ્યું જ છે, પછી અહીંયા એસએલ હન્ટિંગ કર્યું છે, બરાબર. તો હંમેશા આ વસ્તુ સમજો, શીખો, અને ત્યાર પછી માર્કેટને ગમે ત્યાં માર્કેટ ડાન્સ કરતું હોય અહીંયા એન્ટ્રી ન કરો, બરાબર. નહીંતર તમને આ માર્કેટ લોસ સિવાય કાંઈ આપશે નહીં. પુટનું પ્રીમિયમ જોઈએ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ પુટના પ્રીમિયમની અંદર શું હતું. પુટના પ્રીમિયમની અંદર આપણે ચર્ચા એવી થઈ હતી કે 77ની ઉપર, ક્યાં 77ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી રિટેસ્ટ આવે ને તો આપણે વિચારશું, બરાબર. એની જગ્યાએ અહીંયા નીચેનો બેઝ હતો ને 42, એ પણ બ્રેક કરીને ફર્સ્ટ 15 મિનિટ ક્લોઝ થઈ છે. તો આ પ્રીમિયમ ટોટલી નેગેટિવ હતું. હવે ઘણી વખત મેં સમજાવેલું છે કે ભાઈ લોઅર લો પ્રીમિયમમાં એન્ટ્રી બને નહીં. લોઅર લો જે પ્રીમિયમ મારતું હોય એની અંદર ક્યારેય એન્ટ્રી કરવી નહીં. લોઅર લો પ્રીમિયમમાં યા તો બીઓએસ થવા દેવું, યા તો રેન્જ બનવા દેવી, અને રેન્જનું બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે ને તો એની અંદર એન્ટ્રી બને, નહીતર બને નહીં, બરાબર. પણ આપણે શું કરીએ છીએ? માત્ર લેવલ ડ્રો કરવા માટે વિડીયો જોઈએ છે, એટલે આ તકલીફો થાય છે. અને આ મુજબ આપણા 1 અથવા 2 ટ્રેડ જ બને, એનાથી વધારે બને નહીં ભાઈ, બરાબર. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે. હવે ગ્લોબલી માર્કેટમાં આપણું જે માર્કેટ છે એ ટોટલી બુલિશ છે. કેવું છે? બુલિશ, બરાબર. અને ગ્લોબલી જે ન્યૂઝ આવે છે કંઈક યુએસ એન્ડ વેનેઝુલાનું યુદ્ધ કંઈક છે અને એના રાષ્ટ્રપતિને ત્યાંથી ઉઠાવી લીધા છે, તો એ માર્કેટ માટે નેગેટિવ ન્યૂઝ છે. પણ મારો જ્યાં સુધી એક્સપિરિયન્સ છે ત્યાં સુધી જ્યારે કોઈ પણ નેગેટિવ ન્યૂઝ હોય ત્યારે માર્કેટ પોઝિટિવ રિએક્ટ કરે છે, અને જ્યારે માર્કેટમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ હોય ત્યારે નેગેટિવ રિએક્ટ કરે છે. પણ આપણે આ બધી વસ્તુના ચર્ચા કરીને મગજ બગાડશું નહીં, આપણે લેવલ ઉપર કામ કરશું, બરાબર. મહત્વની વસ્તુ, જ્યાં સુધી માર્કેટ 26,169 આ લેવલની ઉપર છે ને ત્યાં સુધી બાય ઓન ડીપ છે, યાદ રાખજો. જ્યાં સુધી 26,170, બરાબર. હવે કદાચ નેગેટિવ ન્યૂઝને કારણે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, બરાબર, આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને જો આને બ્રેક કરે 26,251 તો માર્કેટ ફરી બુલિશ છે. માર્કેટ 438નું લેવલ બતાવી શકે, 26,438, યાદ રાખજો. પણ
એક વખત આ પુલબેક મારી લે સરસ મજાનો, તો આની અંદર એક સરસ મજાની મૂવમેન્ટ પોસિબલ છે, બરાબર. પણ ડાયરેક્ટ ઘૂસી જવાનું નથી. ધારી લ્યો કે અહીંયા પુલબેક મારે, અહીંયા કન્સલેટ કરે, બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે ને તો સમજવાનું કે આ બધાને ટ્રેપ કરીને હવે માર્કેટ કેવું થશે, રોકેટ થઈ શકે, બરાબર. અથવા તો માર્કેટમાં આ એરિયામાં ક્યાંક ફ્લેટ ઓપન થાય અને આ ઝોનને સપોર્ટ લે 26,251, તો અહીંયાથી પણ એન્ટ્રી કરી શકાય. પણ એ આપણે પ્રીમિયમ કહી દેશે કે ભાઈ માર્કેટને શું કરવું છે. આ લેવલ બ્રેક થશે એટલે 438નું લેવલ જોવા મળી શકે. એનાથી ઉપર જાય તો 500 અને 528, બરાબર. ડાઉન સાઈડ માટે આ લેવલ બ્રેક થાય ક્યું 26,169, તો 26,076 સુધી માર્કેટ નીચે આવી શકે. ઇટ્સ પોસિબલ. 26,070 લઈ અને 26,000નું રાઉન્ડ લેવલ, બરાબર. અહીંયા માર્કેટ સપોર્ટ લઈ શકે. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ આપણે એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ જોતા પહેલાં એક મહત્વની વાત, હજી એક બે મિત્રોના મને મેસેજ આવ્યા હતા કે સાહેબ તમારા ફેક આઈડી જે બનાવે છે એના તરફથી મેસેન્જરની અંદર મેસેજ આવે છે. હજી પણ ફરી કહું છું કે હું કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપતો નથી, બરાબર. હવે મારું કોઈ વોટ્સઅપ ગ્રુપ નથી, મારી કોઈ ટેલિગ્રામ ચેનલ નથી પેડ, બરાબર. માત્ર ને માત્ર ફ્રી ટેલિગ્રામ ચેનલ છે જે તમે જોવો છો તે, અને આપણા યુટ્યુબ અને ઇન્સ્ટાના બેયના બાયોમાં આપણે એની લિંક આપેલી છે ટેલિગ્રામની. એટલે માત્ર ને માત્ર એ ટેલિગ્રામ લિંકને જ માનવી, બીજા કોઈના ટેલિગ્રામ ચેનલમાં ઘૂસવું નહીં, બરાબર. એટલે જેથી કરીને તમે ટ્રેપ થાવ નહીં અને ખોટા કોઈને પેડ ચેનલના મારા નામે રૂપિયા ના આપો, બરાબર. કેમ કે હું કોઈ પાસે 1 રૂપિયો લેતો નથી, આ યાદ રાખજો. હવે 26,300નો કોલ છે. ઇન ધ મની એટલા માટે રાખ્યો છે કે માર્કેટ ફ્લેટ ઓપન થાય, બરાબર, તો પણ કામનું. અને આજે થોડી તબિયત ડાઉન છે તો માફ કરજો, વચ્ચે વચ્ચે આવું ક્યારેક થશે. 26,300નો કોલ છે જે, બરાબર, એ જ્યાં સુધી 60ની ઉપર છે ને ભાઈ ત્યાં સુધી પોઝિટિવ છે. કોની ઉપર? 60ની ઉપર. હવે મોર્નિંગમાં જો ગેપ અપ ઓપન થાય આ પ્રીમિયમ ક્યાં 121 પ્લસ અને તમને આ એરિયામાં ક્યાં 81ની આજુબાજુ અથવા તો આ ક્લોઝિંગની આજુબાજુ ફર્સ્ટ કન્ડિશન આ તમને મળે, સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 121 બ્રેક કરી દે ને તો 182ના ટાર્ગેટ માટે જઈ શકાય. આની ઉપર જાય તો સ્ટેપ બાય સ્ટેપ 242, બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે મોર્નિંગમાં માર્કેટ ધારી લ્યો કે તમને માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય અને આ 17 રૂપિયાની આજુબાજુ મળી જાય. હવે તમને એવો પ્રશ્ન થતો હશે 95 વાળું પ્રીમિયમ 17 મળે, બરાબર. જો 150 પોઈન્ટની આજુબાજુનું ગેપ ડાઉન થાય ને તો મળે ભાઈ, એમાં કોઈ નવાઈ પામવા જેવી વાત છે નહીં. આપણે કન્ડિશનને ધ્યાનમાં રાખવાની છે કે આવું થાય તો આવું કરશું એમ. તો અહીંયાથી આ સપોર્ટ લઈ શકે 17 રૂપિયાથી, બરાબર. તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ આપણો 60, બીજો 81 અને ત્રીજો આ ક્લોઝિંગ 95. અને એની ઉપર જાય તો પછી આ 121 અને 182 સુધીના ટાર્ગેટ મળી શકે. પણ જાય તો, બરાબર. જાયનો મતલબ ધારી લ્યો કે અહીંથી આમ ગયું ઉપર એક સરસ મજાની કેન્ડલ સ્ટ્રોંગ ક્લોઝ કરીને ફરી ડીપ આવો તો વધારે બીજા જેવી વાત હોય નહીં. કેમ કે અહીંયા તમે 50% ક્વોન્ટિટી કે 60% ક્વોન્ટિટી એક્ઝિટ કરીને C2C એસએલ રાખીને બેઠા હોય તો એસએલ ટ્રેલિંગ કરતું જવાનું, બરાબર. પછી બધી ક્વોન્ટિટી હોલ્ડ કરી શકાય નહીં. થર્ડ પોસિબિલિટી કે માર્કેટ થોડું માઇનર એવું ગેપડાઉન ઓપન થાય, 60ની નીચે જાય અને ફરી અહીંથી આની ઉપર નીકળે ક્યાં 60ની ઉપર, તો પણ આની અંદર એન્ટ્રી કરી શકાય. અને 81ને બ્રેક કરી દઈને, બરાબર, તો 95, 121 અને એનાથી ઉપર જાય તો 182 સુધીના ટાર્ગેટ મળી શકે. તો 2x તો અહીંયા પણ થઈ જશે, બરાબર. તો આનાથી વધારે પોસિબિલિટી આપણે વિચારવી નથી, કેમ કે 2x ઇનફ થઈ ગયું. 3 પોસિબિલિટી કીધી, અહીંયા મળે, આની નીચે આવે અને ફરી આની ઉપર નીકળે, અથવા તો ગેપ અપ ઓપન થાય અને ડીપ આવે ક્લોઝિંગની આજુબાજુ અથવા તો આ લેવલની આજુબાજુ. 17ની નીચે આ પ્રીમિયમ જાય તો આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. હવે જોઈ લઈએ પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે.
પુટનું પ્રીમિયમ હાલની પોઝિશનમાં નેગેટિવ છે ભાઈ. કેવું છે? નેગેટિવ. ધારી લ્યો કે મોર્નિંગમાં ફ્લેટ ઓપન થાય અને આ પ્રીમિયમ 35ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય, તો એક એટેમ્પ્ટ મારવો હોય તો ક્યાં સુધી મારી શકાય? ધારી લ્યો કે આ ક્લોઝિંગ બીટ કરે ને અહીંથી, ધારો કે નીચે આમ આવે ને આની ઉપર જઈને ક્લોઝ કરે આમ, બરાબર, તો એક પુલબેક ઉપર 2-4 પોઈન્ટનો કે 5 પોઈન્ટનો એસએલ આવતો હોય ને તો ટ્રાય કરી શકાય. ક્યાં સુધી? 71 સુધી. આનાથી વધારે નહીં. સ્ટ્રોંગ બુલિશ આપણે ત્યારે જ થશું જ્યારે 71ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી માર્કેટ ડીપ આવે અને સપોર્ટ લેતું દેખાય આ એરિયામાં ક્યાંય પણ. આ ઝોન જે છે ને 60ની આજુબાજુ ત્યાં એ એરિયામાં ક્યાંય ડીપ આવે અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 71ને બ્રેક કરી દે ને તો 113, એનાથી ઉપર 139 અને એનાથી ઉપર 160 સુધી જઈ શકે અને 160ની ઉપર 179. પણ તો માર્કેટ સ્ટ્રોંગ નેગેટિવ થઈ જશે તો એ સ્ટ્રોંગ કેન્ડલ આ રીતે આમ કાઢવી પડે ઉપર અને પછી એનું ડીપ આવે તો એન્ટ્રી બને. બરાબર. હવે ધારી લ્યો કે એવું ન થયું અને આ પ્રીમિયમ 13 રૂપિયાની આજુબાજુ આવ્યું ને સપોર્ટ લેતું દેખાય. ધારી લ્યો કે આ રીતે આમ આવ્યું, અહીંયાથી એક વખત આમ ઉપર ગયું, ફરી નીચે આવ્યું અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. ક્યાં સુધી? 35 સુધી. અને આને બ્રેક કરે ને તો આ એરિયા સુધી જઈ શકે 60 સુધી. ક્યાં સુધી? 60 સુધી. બરાબર. આનાથી વધારે હું ડાઉન સાઈડ માટે વિચારતો નથી. તો આશા રાખું છું કે આજના વિડીયોથી આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં તમને કંઈક ફાયદો થશે. બરાબર. શુક્રવારે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો. બરાબર. બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કમસે કમ જે એફર્ટ હું તમારા માટે આપું છું તો એના ફળ સ્વરૂપે જો કમસે કમ તમે એક કોમેન્ટ પણ ના આપી શકતા હોય, સારી કે ખરાબ કંઈ પણ, જે તમને એક્સપિરિયન્સ મળે છે એ મુજબ જો તમે એક કોમેન્ટ ના આપી શકો તો પછી વિચારવું જોઈએ કે ભાઈ આ એફર્ટ આપવો કે નહીં. કેમ કે ક્યારેક આપણે કહીએ છીએ કે ભાઈ કોમેન્ટ કરજો અને કોમેન્ટ એટલા માટે કરવાનું કહીએ છીએ કે આપણો આ વિડીયો છે એ વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે. બરાબર. અને આપણા જ ગુજરાતી ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર. બાકી કોઈ ઉદ્દેશ્ય છે નહીં. તમારી પાસેથી 1 રૂપિયો આમાં વિડીયોમાંથી આપણે લઈ લેવાનો નથી કે યુટ્યુબ આપણે આપી દેવાનું નથી. કેમ કે ચેનલ મોનિટાઈઝ થશે ત્યારે આ વિડીયો આપણે ચલાવી શકશું ને આના માટેના બીજા ઓપ્શનો આપણે કાઢવા પડશે. પણ બને ત્યાં સુધી જ્યાં સુધી હાલે છે આપણી ભક્તિ, બરાબર, અને મોનિટાઈઝ નથી થઈ ત્યાં સુધી આપ સૌને શીખવાનો મોકો મળે છે તો શીખો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.